તો ગાઈસ ફાઇનલી અમે જઈએ છીએ હવે ગામડે, બરોબર? એટલે ગામડે જઈશું પછી તમને બતાવીશ મસ્ત મસ્ત વસ્તુ. લોકેશન બી બહુ મસ્ત છે, મજા બી આવશે તમને લોકો જોવાની. ચલો તો જઈએ છીએ હવે નીચે, બરોબર? મારી જરૂરી દેખાય છે. બાય બાય. ચલો ભાઈ જવું નહીં. ચલો ચલો. હા સર ભાઈ મારો મોટો ભાઈ. હા હા એની રિક્ષા. હા હવે અમે જઈએ ગામડે, બરોબર? બાકીનું બધું બતાવે રસ્તામાં. હા મારો આવી ગયો છે રોડ. ટ્રાફિક બહુ છે ભાઈઓ. હા છે અમારું રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ. અહીંયાથી નીકળ દે. હા છે મારા ભત્રીજા અમારી આટલામાં ભાઈ ગેસ નખાઈ દેશે તો સુધી આપણે ઉતરી જઈએ. અહીંયા ફોન અલાઉડ છે નહીં ચાલુ. ઓકે ચાલો ત્યારે ઓકે બે જાઓ ભાઈ. ચલો ભાઈ એસી ગણી લીધા. 4 5 6 7 8 9 નહીં આ તો ભણતા ભણવા કેમ નહીં જતો? ભણવા જતો નહીં પછી બસ 10 સુધી આવડે ભાઈ. આ છે આપણી કેનાલ, સાબરમતી કેનાલ, બરોબર? પેલો નજારો તમને બતાવી દઉં. મસ્ત એકદમ એન્ટિક. આ આપણી કેનાલ છે. અંબાપુર વાળા રોડ ઉપર બી આવે ને ગાંધીનગર મહેસાણા હાઈવે ઉપર બી આવે, બરોબર? તો મસ્ત લોકેશન દાદા. સાંજના ટાઈમે આવો ને તો મજા આવી જાય. ફૂલ બાગાજી. આમાં માછલીઓ બી બહુ મસ્ત છે. મોટી ને મોટી માછલીઓ છે દાદા, બરોબર? લઈ લો. ભાઈ આ છે અમારી અંબાપુર ચોકડી. આ સીધો અડાલજ જાય, કલોલ હાઈવે, અને આ સીધો જાય કોબા ગાંધીનગર હાઈવે. ચલો ત્યારે ચાલુ તો રાખવાનું જ છે કન્ટિન્યુ, બરાબર? આ અમારું અંબાપુર ગામ.
કામ ફૂલ જ આ છે જોગણીમાનું મંદિર. કઈ ઉભો રહે છે ગોગા મહારાજનું લઈ લઉં આગળથી લઉં. આ છે આપણા ગોગા મહારાજનું મંદિર. શાંતિના ધણી ગોગા મહારાજના દર્શન કરી લેવા. અંબાપુર ગામમાં છે ભાઈ હો મારું રોમાપીરનું મંદિર એ છે ઊભો રાખ્યું. એ અમારી અંબેમાનું મંદિર છે ભાઈ. આ છે અમારી અંબેમાં. જોઈ લો બહુ મસ્ત મંદિર છે એક નંબર. અને આ પાછળ છે મારા 12 બીજના ધણી રામદેવ બીજ. ત્યાં તો બંધ થઈ ગયું તો તમને મંદિરના દર્શન કરેલું. એક નંબર મંદિર. જય બાબાજી. એ મારો અલગ ધણી ભાઈ. આ છે મહાકાળી માનું મંદિર બરોબર. અંબાપુર જતા મારા ગામ બાજુ જતા આવે છે રસ્તામાં ખેતરોમાં જ છે. જોઈ લો એક નંબર મંદિર બનાવી છે બાપ. આઈને દર્શન કરી લેજો. બહુ મસ્ત મંદિર બરોબર. જોઈ લો આપણી પાસે લોકેશન બી મળ્યું છે. જવા દઈએ છીએ જલ્દી બરોબર. આપણા ડોગેશભાઈ અમારી ચિલ્લર પાર્ટી. આ આપણા ગામની હદ. આ મસ્જિદ. આ અમારા ગામનું ફેમસ તલાવ. આ છે શંકર ભગવાનનું મંદિર મારા મહાદેવનું. આ મારા ભવાની માનું મંદિર. ભાઈ અમે ભણતા હતા ને એ સ્કૂલ આવી જો અમારા 2 ભાઈઓ અમે જોડે ભણતા હતા. આ સ્કૂલ છે અમારી. જો અમે નાનપણથી 5મા ધોરણ સુધી ભણ્યા પછી ચાંદખેડા જતા રહેતા. બોલ પ્રાથમિક શાળા. અત્યારે તો બહુ ખતરનાક થઈ ગયું છે. આજુબાજુના ગામડા સુધરી ગયા ભાઈ પણ અમારું કોરગામ કદી નહીં સુધરે. એમ કે એના સરપંચો ને બધા ખતરનાક આઈટમો તલાટી સરપંચો બધી ખતરનાક આઈટમો. જો રસ્તાઓ જો તમે આરસીસીના બનાવ્યા છે પણ કોઈ ફાયદો નહીં. પાણી તો જતું જ નહીં. ચોમાસામાં તો એવી હાલત ખરાબ થઈ જાય ના બરોબર ને. ફાઇનલી આપણે પહોંચી ગયા આપણા ગામડે. તો બધાને બોલાવું તો ઘરે હોય તો છે તો નહીં દેખાતું તો નહીં થોડું. હા મારી જોગણી બેઠી ભાઈ. મારી મા વગર વાત ના થાય ભાઈ. મા જોગણી. હા તમને દર્શન કરાવો બાપુ. આ મારા બાબા માસ્તરની માતાજી હો ભાઈ. મારા માસ્તરજી પૂછતા હતા. દર્શન કરી લો. જય મા જોગણી. આ નવું મંદિર બને છે. જેદાર બની ગયું. રેડી તો છે જ ખાલી બસ હવે થોડું ઘણું કામકાજ બાકી છે એ કરી નાખશું. પેલા મારી માના દર્શન કરી લઈએ બાપુ. ભાઈ અમારું ચોપડીમાંનું મંદિર જે હજી બને છે બરોબર. આ છે અમારો રાવણવાસ
બાજુ મારું ઘર છે અંદર, તમને બતાવું. સૌથી પહેલાં ચલો બતાવું અમારો વાડો. અમારી જમીન બતાવો ભાઈ, આટલી જ છે, બહુ નહીં, આટલી જ છે, બરોબર. અને આ બધા બેઠા છે મારા કાકા ને બધા મારા દાદા. આ મારા કાકા છે, મારા પપ્પાના બાપાના કાકાના ભાઈ, બરોબર, અશોક કાકા. આ મારા બાપાના છોકરા એટલે મારા કાકા જ થાય. આ મારા સૌથી જૂનામાં જૂના ઘરડા એક જ પેઢી બાકી છે હવે, છેલ્લી પેઢી બાકી મારા દાદા ધોતિયાવાળા કે નહીં. અને આ મારા કાકાનો છોકરો સૌથી નાનો. આ છે ભાઈ અમારી જમીન, બરોબર, આટલી જ છે, બહુ નહીં. જે છે આ છે, બરોબર. આ છે અમારા માતાજી. ઓકે, ચલો મૂકું ત્યારે, બાય. આ છે ભાઈ લીંબોડીનું ઝાડ. આ લીંબોડીનું ઝાડ છે, બરોબર. જોયું તો હશે જ તમે લોકો, ના જોયું હોય તો એ બતાવો, બરોબર. લીંબોડીનું ઝાડ છે. પછી અહીંયા આ બાજુ પાછળ આવું તો આ છે આપણે જામફળીનું. આ જામફળીનું ઝાડ છે. બાજુમાં છે કડી પત્તા. બધું દાદાએ ઉગાડીને રાખ્યું છે. ગામડે જે દાડે આવીએ એક દિવસ લઈ જઈએ, બરોબર. આ તો આપણા કરણીનું ઝાડ. અને આ છે આપણા મહાદેવ ઉપર ચડે ને બીલીપત્ર, એનું ઝાડ છે, બીલીનું ઝાડ છે. આ છે આપણે ખબર નહીં, 12 માસી કહેવાય, શું કહેવાય નહીં ખબર. ઓકે, પાછળ ઉગાડી છે. આ શું છે? કારેલી? નહીં ખબર કોઈ. સારું, ચાલ. ઉપર બેઠા હનુમાન દાદા, બરોબર. દેખાશે તો નહીં કઈ, ટ્રાય કરું. મારા 12 બીજના ધણી. ઓકે, મારા કુળદેવીનું મંદિર છે. હા, અમારા છે બ્રહ્માણીમાં. અને આ બાજુ છે ભાઈ અમારી મેલડીમાં. કળિયુગનો રાજા છે ભાઈ. લોકેશન જોઈ લો, મસ્ત છે ને, એક નંબર. આ બાજુમાં પટેલવાસ છે. નાના હતા ને, મંદિરમાં બહુ રમતા. આ છે મારા કાકી. અમે નેના હતા ને ત્યારે બહુ રમાડ્યા. અમને હેરોને બહુ કર્યા. કોઈ નહીં, કોમે જઈને હા. ભાઈ એ જગ્યા છે, અમે નેના હતા ત્યારે અહીંયા બહુ રમતા હતા. બહુ એટલે બહુ, ના પૂછો વાત. કોઈ હદ નથી. પાળી ઉપર રમવાનું, રખડવાનું, ખરા બપોરે બખાડો કરવાનો, ક્રિકેટ રમવાની, બધું જ એમ. કોઈ જ વસ્તુ બાકી નહીં. લખોટી, પત્તા, પૈસા, છાપો, બધી જ વસ્તુ રમવાની. આખી જિંદગી કાઢી અમે. ત્યારે અહીંયા
બેઠા છે જો બ્લોગ બનાવીએ છે હું 10 વર રહે હાલવા પડે હું કેવું સાચી વાત ને આ મારા કાકા છોકરો બાકી રહી ગયો બરોબર એના બોલાય તો શાહી નોમ છે ભાઈ અંબા કુંડાયણમાં નોકરી કરે છે 12-15 હજાર જેવો પગાર છે ભાઈનો કોઈ હારી છોડ્યો તો જોજો બોલો બાપા તમારે કોઈ કહેવાનું ભાઈ આ અમારી છેલ્લી પેટી હો આ અમારી છેલ્લી પેટી ચાલુ જ છે બોલો તમને એને નહીં જોવાનું આપણે જોવાનું તમે બોલો ખાલી રેકોર્ડ થઈ જશે અંદર નહીં કરવું થઈ ગયું તો ભાઈ આ મારા દાદા મારા પપ્પાના કાકા થાય મારા બાપા થાય આ એમના છોકરા અશોકભાઈ પેલા મારા પપ્પાના બાપાના ભાઈના છોકરો એટલે એ મારા કાકા થાય ફરીથી બધાને ઇન્ટ્રોડક્શન આપી દઉં આ મારા કાકાનો છોકરો મારા પપ્પાના ભાઈનો બરોબર અને આ મારા કાકી એ કોમના વાઈફ છે આ બેઠા ને એમના વાઈફ છે બોલો બીજું હોય લેબુરીઓ તો બતાવી દીધી તમને જમીને બતાવી દીધી કે અમારે કેટલા 50 વીઘા જમીન બરોબર હા અમારો માતાજી છે જે અમારા લેબરાની રક્ષા કરે લેબરો બી જોઈ લો તમે બહુ જોરદાર હા મોટો આલીશાન બરોબર કોઈ દાડો બાપ કોતરમાં અંજીરનું ઝાડ નહીં જોયું હોય આજ હું બતાવી દઉં તમને બરોબર અમારા વાડામાં ઉઘાડ્યું આ છે અંજીરનું ઝાડ બરોબર અંજીરનું ઝાડ બતાવી દઉં તમને જો નાના નાના અંજીર બી આવેલા આ અંજીર છે જો અંજીર બેટા અંજીર કહેવાય બરોબર આ અંજીરનું ઝાડ છે જો અંજીર બી આવી ગયા જો નાના આ છે આપણો આયુર્વેદિક ગમે તેવી ખાંસી થઈ હોય ને તો મટી જાય તમને ખાલી 2 પત્તા નાખો ગરમ પાણીમાં ઉફાળાવાળું પાણી કરીને પી જાઓ ખાંસી ભાગી ના જાય ને તો આપણું નામ બદલી નાખે આ છે અયડુસી અયડુસી કહેવાય શું કહેવાય અયડુસી આપણા ઘર બાજુ જવાનો રસ્તો બરોબર આ ઘર બને છે મારા કાકાનું આ જે ઘર છે ને મારા કાકાનું બને છે બરોબર સ્ટાર્ટિંગ છે ધાબુ બનાવવાનું બાકી અમારા લોકેશન સમજો બાપા રહેતા હતા અત્યારે કોઈ છે બાપા બી એક્સપાયર થઈ ગયા આ મારા દાદાના ભાઈનું મકાન છે અને એક વાત બીજી આ સ્કૂટર લાયા હતા ત્યારે ગામમાં કોઈના જોડે સ્કૂટર નહોતું બરોબર અને આ છે મારું ઘર જ્યાં અમારું નાનપણ ગયેલું અમે નાનાથી મોટા અહીંયા થયા અત્યારે ઘરની હાલત જોયો તમે એકદમ ખરાબ આ મારા દાદાએ બનાવ્યું હતું ભાઈ સાલ તો દેખાતી નહીં 1991 જેવું છે કંઈક બરોબર આ પરિસ્થિતિ છે અત્યારે ગામડાની વરસાદમાં બધું પડી ગયું અમારા અહીંયા મારા દાદાના
ફરીનું મકાન છે. જ્યારે અમે નાના હતા ત્યારે મારા કાકા બેન્ડ ચલાવતા હતા. બેન્ડનું નામ પણ બતાવ્યું, આરતી બેન્ડ. આપણી ગામડાની પરિસ્થિતિ. ચલો સર, હવે જઈએ ઘરે. બીજું તો થોડું બધું કામ બાકી, કામ પતાવીને પછી જઈશું ઘરે. और भाई साहब कैसे हो? हमारा गुजरे मनु मंदिर है. પેલા છોકરા મસ્ત પેલા બધું રમત. ગામડામાં આ વસ્તુ જોઈ લો. મળીએ ત્યારે નેક્સ્ટ. બાય.